तेरे नाल प्रीता लैया मारी ખાવાનું સો ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ એપિસોડ. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે. વાયરલી ગાઈઝ બહુ ઝ્યાદા દી પછી આપણે યુટ્યુબ પર બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે થોડી ઘણી સિચ્યુએશન આમ થયા બધું, એટલે આપણે બ્લોગ ચાલુ નથી કર્યો, પણ ચાલુ કરી નાખ્યો છે. તો બના રહેજો આજના બ્લોગની અંદર. અને આજનો બ્લોગ આપણે ગાઈઝ ઘરેથી ચાલુ કરી નાખ્યો છે. હવે જોઈ આગળ ક્યાં જઈએ, અને વાગવામાં થઈ ગયા છે ગાઈઝ અત્યારમાં 4:30 જેવું થયું છે રાઉન્ડ. જોઈએ હવે ક્યાં જાય. બના રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ તમારા ભાઈ આજ હેર કટિંગ કરાવી નાખ્યા છે. તમે જુઓ કેવો લાગુ એવો આજના, પણ બહુ ઝાઝા ટૂંકા થઈ ગયા છે. આ તો ગાઈસ 12 ડોકા કાઢે, જો 12 ડોકા કાઢે. બહુ ઝાઝા વાળ ટૂંકા થઈ ગયા છે. આપણે આજ હેર કટિંગ કરાવી નાખ્યા છે, પણ હવે જોઈએ આગળ ક્યાં જઈએ. બના રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. તો ગાઈસ હવે આ ઘરેથી આપણે જઈએ છીએ બીજા ઘરે, કારણ કે મને બહુ લાગી બહુ ભૂખ. હાલે ખાવા જવું છે, ભૂખ લાગી ગાઈસ ઘરે. જો આ ઘરે છે, હવે આ ઘરે જવાનું છે. 2 ઘર છે અમારે, હે માળ હરખા છે, પણ 2 ઘર છે, એટલે 2 અલગ અલગ જગ્યાએ જવાનું હોય. એટલે આ ઘરે જઈને ખાઈ આવી ગાઈસ, પછી તમને બધાને મળી. ફાઇનલી ગાઈસ અમે વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો આયા આ બે વિડીયોનો કન્ટેન્ટ ગોતે છે આયા, અને હું આ બેઠો જોઉં છું. તો થોડા ઘણા વિડીયો બનાવી લેવી, શોર્ટ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવા માટે. તો બનાવી લેજો બ્લોગની અંદર, મજા આવશે. જો ભાર્ગવ આવી ગયો છે, તમે બધાને ભાર્ગવ કહેતા હતા ને, ભાર્ગવ આવી ગયો. આ શુભો હા, હું થોડા ઘણા વિડીયો ઉતારી લઉં ગાઈસ, પછી થોડી વાર પછી મળ્યું તમને બધા. ફાઇનલી ગાઈસ ભાર્ગવમાં થઈ ગયા છે. તારમાં કેટલા વાગ્યા શુભા? 11:18 થઈ ગઈ છે. ઉપર રહેજો, તમને એક વ્યક્તિ યાર મુલાકાત કરાવું. જો આ રુચિડો છે ને ગાઈસ, આવી ગયો છે રૂમે. આ 2 લંગડીઓની તમને ખબર જ છે. આ ભાર્ગવ અમારા તરમાં જવું છે ગાઈસ, આમ બહાર આટો મારવા. અને ક્યાં જવું છે ને અમે બધા ડિસિઝન લઈ લીધું. ભાર્ગવ હું કે ખબર ક્યાં જવું બગા? મારા પપ્પાએ આગળ જવાનું ના પાડી છે, તમે તો લંડનની ટ્રીપમાં જઈએ. એને પપ્પાએ આગળ જવાનું ના પડે ને, હું કે લંડનની ટ્રીપમાં આવવાનું. ઋષા ક્યાં જવાનું છે? દિલ્હી શોર બજાર. ઓકાત ભરી વાત કરો ગાઈસ બધા. અહીંથી શું કહેવાય, અહીંથી રસના જવાની ઓકાત નહીં હોય ને, તો એ તમે દિલ્હી ને લંડન ની જ વાત હાલે. આપણે તૈયાર થઈ ગયા છે. હવે ગાઈસ હું તૈયાર થઈ જાય કે ગાટો બાટો મારતે હોય નાનો હું, અને બ્લોગમાં આપણે બના રહીશું. બ્લોગ બનાવતા કેમ પાવર બેગ પાડશે તું? આ તો રૂડો રૂપાળો થવા મળ્યો. જો કઈ ટોપી પહેરીને તો મોટું દોરે એડીએમ થાય ટોપી માંગતો તો. હેલો ગાઈસ, બ્લોગ ની અંદર કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અમે અત્યારમાં આવી ગયા છીએ અહીંયા કેનર રોડે. જો તમે અહીંયા મોમાઈમાં ચા પીવા, રુચિડાને લઈને ચા પીવા આવ્યા છે ગાઈસ. જો શુભો બેઠો. દાંત કાઢે ગાય આમ બધે. હું બ્લોગ ઉતારું ને દાંત કાઢે. આજે ચલો બગા અરે ઓલું પેલા કેન જોબ બોલા ગાય. ઓલો વિડીયો કયો બનાવવાનો હતો આપણે સાયન્સ વાળો? કોને? તો ગાઈઝ બના રહેજો મારા બ્લોગની અંદર. આ બ્લોગ બહુ બોરિંગ થવાનો છે ગાઈઝ, કે અમે કંઈ ગયા નથી. લુખ્ખી બજારમાં બ્લોગ બનાવવા મળ્યા છીએ અમે. જો આ આવ્યો છે કોન્ટેન્ટ વગરનો બ્લોગ છે ગાઈઝ. ટાઇટલ મારવાનું છે આપણે, કોન્ટેન્ટ વગરનો બ્લોગ, નો કોન્ટેન્ટ બ્લોગ. ટાઇટલ મળી ગયો આપણને, એટલે બને રહેજો અમારા બ્લોગની અંદર. આગળ લંબો થાય ભાઈ, ભલે 5 મિનિટનો બ્લોગ બની જાય એટલે આપણે આવી ગયું. 5 મિનિટનો બની જાય એટલે ભયો, કારણ કે હમણાં યુટ્યુબમાં કાંઈ અપલોડ કર્યું નથી, એટલે થઈ જાય બાને. તો કાંઈ જતામાં વાગવામાં થઈ ગયા છે 1, અને આમ નાસ્તો લઈને આવ્યા છીએ ગાય. જો આ બધો નાસ્તો છે,
નાસ્તો લઈને આવ્યા છીએ સામે અડધો ભીડો છે માંજન બાજુ આ જો ખાવાનું લઈને આવ્યા છીએ ખાઈને પીને ખમા આપણે મળવી તમને પેલા પગ પગ હાથ પગ બધા હાથ પગ ધોવા જરૂરી છે કારણ કે પાર્કન ગોદે હોય છે હમણાં બેડા રહી જાવ બ્લોક ની અંદર ફૂટિયા ધરાય ને એટલો નાસ્તો લેવા છે એમ જો પાર્કો ખાવાનું બધે સ્નેપો પાડે છે ગાઈસ આમ જો એક પછી માજા હું બ્લોગ શૂટ કરું છું એ બધા સ્નેપો પાડે છે સમજો સ્નેપો ના દીવાના ઓ આ બધા તો ગાઈસ હું સ્નેપ મોકલી દઉં પછી તમને બધાને મળું સ્નેપ પડી ગઈ પછી આમ જો ગાઈસ બાર્ગન પાક પડો બાર્ગન પાક પડો તો ગાઈસ બાર્ગન પાક પડે સમજો હોય સમજો તમે આ છે સમોસા આ છે ઘૂઘરા આ છે આનું કહેવાય મસાલા પાવ આ છે કસોરી આ મસાલા પાવ અને આ મંજન પાક પડે છે અને એટલું મને ખાવાનું છે સમજો એ આ રૂચીડો આવ્યો છે કે નહીં એટલે અમે રાતના 1-1 વાગે નાસ્તો કરી ગાઈસ આ તમે હાસુ નહીં મોનો અને હાસુ 1 જ વાગી ગયો જો બતાવું તમને ઉભા લાખ કા સમય બધાઈ જાય હાલો બધા એક ગ્લાસ એક ને બે થઈ ગાઈસ લાવજો ભાગ પાડ આપજો ગાઈસ ભાગ પાડ આપજો ગાઈસ તમે એક ઓર લેવો આવજો આ ગ્લાસ છે ને એનો નોખો રાખ્યો એનો ગ્લાસ આમ જો તમને બતાવો હાથમાં લે આ એનો નોખો ગ્લાસ રાખ્યો અને અમારા ગ્લાસમાં જો ગાઈસ કેટલી સોડાઈ અમારા ગ્લાસમાં એટલી સોડાઈ સમજો આને એટલી બિચારાકને ભૂખ લાગી છે ને કે બોલતા નહીં બોલ્યા વગર ખાઈ હા જો થોડી વાર પછી મળું ખાઈ લઈ ટીકું લાગ્યું ગાઈસ ટીકું લાગ્યું જો આ બેન મસાલામાં વડી ગયા છે આને કાંઈ નથી પાણી આવી ગયું કાંઈ કરે આ બધા ટીકું લાગે પણ આ તો ઉભું રહેવાનું નામ જ નથી લેતો ગળેસા જ કરે છોકરું અમારે ભાગ કાંઈ નહીં વધે ખાઈ લઉં ચાલો ખાવાનો देखो मुकेश मगरी जुला आम सारा के गुगुर केवाय आम गंगा सोडी गयो आ यानी आता आने आले अमो तो गाइस हमारे ये तरह एक वागे बाकाजी की આવી રહી છે ફૂલ બાકાજી की फूल બતો अब जब ब्लॉग उतारवा मारे ना गाइस जब बाकाजी की बोलाय ना મેં થોડા બાકાજી की બોલાવા દઉં થોડા બાજુ આગળ બની ગયા હતા ગાઈસ થોડી વાર તમે પેલા બ્લોગ માં જોઈ લેજો આગળ એમાં અડધું લેવાય એમ છે આ સાફ કરવું પડે એમ છે ઉભા હું સાફ કરી નાખું આમ જ ફૂલ આમ મેં તમને એટલે જ મોટી લેવાની કીધું એમ ના એમને બધાને આવી બધી વસ્તુ ટેસ્ટ બરોબર તમે કટિંગ કરી નાખજો દેવાળો નહીં
ગાઈસ માર્ગો કસોરી બનાવે તમે જોજો પૂછી કઈ બનાવજો કસોરી ઉભો બતાવું તમને એ બનાવો માર્ગો ગાઈસ તમે જાજો બે બને બે એકારે પાર્સલ લેવીને એટલે આપણે ઈ ઊંજે બનાવી છે પેલા બધે થોડા પી જાવ ચાલો આનો સોડા પીઓ ગાઈસ વિડીયો જ ઉતારતો યાર વિડિયો ઉતારું મારો બ્લોગ હા જો ટી-શર્ટ પહેરી લીધું ગાઈસ આને ટી-શર્ટ હા જો કસોરી બને છે આયા બગા આ તા ભાઈ બ્લોગ માં This is my favorite dish, કસોરી વેરી ક્લિપ કટ નાખી એમ નહીં આવું અંગ્રેજી ક્યાંથી આવ્યું હે આવું અંગ્રેજી બોલતા તને ક્યાંથી ઓલા આવ્યું ગ્રુપમાં ગીરી ગયો છે કે ग्रुप का कमाल है वो भैया ग्रुप का कमाल है सब कसोरी में डिजाइन की આમ જો કસોરી બને કસોરી બનાવવા છે ગાઈસ કે બેમાં આ ચૂકા નાખતા ન હોય બેમાં નાખવાનું ઈનો નાખતા કસોરી નહીં તો ગાઈસ કસોરી ખાઈ લે ઉભો રહો તમને अब બતાવી जी सेव लाइक હમણે તો આમ તો બ્લોગ મોટો કરું નાનો દૂધરોટમાં બંધ થઈ ગયો આગળ બધાને ગાઈસ પોતાને વળાવવાનું છે તમે બનાવી રહેજો બ્લોગ ને ખબર નથી સાપુ નહીં હાલે એવો રજૂ ના કે ખબર એ કે કાલે રમ ગોતો કે આપણે કે ભાત ને એવું બનાવશું ઈ કે શેરડોડા જાકને મોરડિયા રોજ લાવશું कसोरी का भाग क्या है મોરડિયા ખાધો છે આપણે ઓલા પામે ખાધો પણ યાદ નથી. આપણા પામે ખબર જમવા ગયા હતા ભાઈબંધના લગ્ન હતું ને જમવા ગયા केरणी वगैरह में આ ડો ખાવો નો દે બારું ઈ ये तो दिखा दूं तो हमरा हाथ ફૂલ બાકાઈ ગયા બચ્ચો આ બાકાઈ ગયા ફૂલ બાકાઈ ગયા આ મોજ નો કરી શકો કોઈ ભાઈ એ બધું ખાતું જશે દહીં એટલે યાર કને બોલ દહીંનો સ્વાદ આવે ઘણો ઘટે છે એ વસ્તુ દહીંની વાહ પડી જશે ગાય આ બધા ગાય તમે વાગડી દહીં બોલી છે ને એનું એક રીઝન છે ગુપ્ત રહસ્ય છે એ બ્લોગ મને જ કહેવાનું બીજી પર વીતી નહીં એક જોબ કરવું પડે દોસ્તો ગાય બધા ઉપડક બેહવા મીડા છે હળવું એટલે મોટો ધમાકો બોલવાનો એ તો ખબર आज रूम में है આપણે અલ્લાહ બાલુ આવી સપન તક બી પાઈ દહીં વાળા છે અહીંયા આવી કસોરી કરી એટલે અલગ અલગ ટ્રાય મારો તમે થોડો આમાં મજા નહીં તો કોઈ મંગાવવું પડે થોડું થોડું ગાવું નહીં મળે ઓનલાઈન મંગાવી ખેર ઓર્ડર આવતો એવું મંગાવી હા ફ્રેન્ડ આયા મજા આવે બને રહેજો ગાય હજી અમે ઓનલાઈન મંગાવીશું ખાવાનું બ્લોગની અંદર બને રહેજો હજી આમ ધરાણા નથી આટલું ખાધું તો ધરાણા નથી એમ એટલે એમ લાગે છે થોડું ઘણું ઓનલાઈન મંગાવવું પડશે એટલે ઓનલાઈન મંગાવીએ આપણે ઉભા રહેજો બ્લોગ ઓલા જન્મમાં બધા ભૂખ્યા પાડા હતા ઓલા જન્મમાં આમ જો ડીશ સાફ કરે આ ગઈ છે આ ગજો बोला थोड़े जाने दो નહીં ભાંગી જાય માગા બ્લોગ બંધ કરો વળી બસ ચાલુ ચાલુ જ છે બને જ નથી ચાલુ બરો હાલે થોડા બી કામ નથી ના ના
તમે જોઈ નાખજો કાંઈ કેટલા આપણે ના પોતે જજો તું પોતું મત દે દીકરો તમારે લીધો સાફ કરવાનો આવે જ નહીં. સાફ કરવાનો સાફ જ નથી. હું તમને કામ કહું ઉભરે બગડા બને રહેજો ગાઈસ ઉભા રહો કામ કે આપણને બોલ હું કામ આ બધું કચરું સાફ કરીને એક જણો વાળા નાખો વાળા કોણ જેને વાળું હોય હું ઠામડા ધોઉં છું પછી આગળ અને એક જણો પોતું ભાઈ ગાઈસ આપણા તો છે જોઈ લેજો પાકા પડ્યો નથી બાળકો પડ્યો ગાઈસ બતાવું મોડું થઈ ગયું બાકી પડ્યો છે ગાઈસ ફાઇનલ છે પડ્યો છે તો ગાઈસ હવે થોડું ઘણું કામ બામ કરી નાખ્યું અરે શીલા હવે આપણે ઓનલાઈન ખાવાનું મંગાવ્યું ને આ તો છે ને આપણું ઘર બગડે નહીં ને એવું મંગાવવું હો કાકા એટલે આપણે વાળવું ન પડે કે ઠામડા ન ઉટકવું પડે ને એવું આ બીજા એક કામ કરો કે બધું કઈ નાખો મગે તો ગાઈસ અમે આ બધું ઉટકી નાખ્યું એટલે બનાવી દેજો મારા બ્લોગ ની અંદર આ બ્લોગ કઈક કેવી અલગ રીતના થવાનો છે મારે એડિટ કરવામાં તકલીફ પડશે એ ખોટું છે 4 કલાક તો ગાઈસ મારો વાળો આવ્યો છે અરે તું આ જો ગાઈસ ઉપર જો ગ્લોબ ચાલુ કરીને બતાવું હાલો ગાઈસ ખાઈને આવી હાલત થાય આવી હાલત થાય ગાઈસ થાય જો આ હું તો ખવાય કે ન ખવાય ખાવાનું બાકા જીગીર બોલાવવાની હો ભાઈ કામ તો બધા કરશે ગાઈસ જો વાળા છે શુભમભાઈ વાળા છે ગાઈસ તું શું કરશો પંખો બંધ નથી કરી કઈ ના લો ગાઈસ પંખો બંધ કરો આ ફોન કોનો પડ્યો આઈફોન લઈ લે તો મેં તને કીધું તું ગાટલા કરી લેવા જાય એમ તો એ નાખી દીધા તો ગાઈસ પોતું મારવાનો વારો છે પોતું ક્યાં છે શુભા પોતું ક્યાં છે અરે શું પોતું લઈ મારો ભાઈ એટલે એમ તમે મને નોકર રાખ્યો છે ઓલું ભાઈ એટલે મારો ભાઈ ત્યાં મારે આવવું પડે એમ છે એટલે જે ભાઈ આવવાનું વાહ ભાણા ઉડકે એટીટ્યુડ જો રાખે ઈ ખાલી બધા કરતા વધારે કામ ગાઈસ મેં કર્યું પણ ગણાવતો નથી હા ગણાવે ક્યાંથી અમે કરીને તૂટી ગયા છીએ ક્યાં ગયો ઓલો ક્યાં ગયો બધા કીધા ઓછું કામ કર્યું તું મેં કાચના ગ્લાસ જોઈ નાખ્યા ખાલી એટલે આવી ગયું હા તો પોતું મળી ગઈ તો ગાઈસ બધા હવાનું કામ કરીને જઈએ છે આપણે એકદમ બેઠો કામ કરે છે એને પોતું મારવાની સ્ટાઇલ જોઈ છે તમે જો અનોખી રીતે કામ કરવાનું ગાઈસ આપણે બધું કામ કરીને હવે હું મંગાવવાનું છે બોલો હાલો અમે હવે ગઈ છે ને તમને બ્લોગમાં બન્યા રહેજો હમણાં તમને કેવી હું મંગાવી છે હું નહીં મંગાવવાનું છે ઠંડુ પડવાનું છે ઠંડુ नहीं जाता मैं बाहर रहता तेरा इंतजार मेरे